ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ટલ ડિસીઝ અને ફિઝિકલ ડિસીઝ કેવી રીતે થાય છે એના વિશે જોયું. અને લાસ્ટ ટુ સેકન્ડ પેરેગ્રાફમાં લેખક કહે છે કે આજની જે મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ છે એમાં આપણા મોટાભાગના જે પ્રોબ્લેમ છે એ સાયકોલોજીકલ છે. બરાબર, આપણી પાસે રહેવા માટે સારું ઘર, ખાવા સારો ખોરાક, પહેરવા સારા કપડાં, આ બધું હોવાને કારણે આપણે ફિઝિકલી બહુ માંદા પડતા નથી. પણ આજની જે ફાસ્ટ લાઈફ છે એમાં આપણે ફેમિલી માટે કે આપણા સગા સંબંધી સાથે ટાઈમ એમને આપી શકતા નથી, જેને કારણે આપણે લોનલીનેસ અનુભવીએ છીએ, એકલતા અનુભવીએ છીએ. આપણને કોઈ ચાહતું નથી, કોઈ આપણી કદર કરતું નથી. ગુસ્સો, તણાવ, વ્યગ્રતા આવી લાગણી આપણે અનુભવીએ છીએ. અને આ બધું જ શેને કારણે છે? સાયકોલોજીકલ અનરેસ્ટ, જે આપણે માનસિક અસ્વસ્થતા જે અનુભવીએ છીએ એના કારણે આ બધી લાગણી આપણે અનુભવીએ છીએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણું જે જીવન જીવવાની રીત છે એ બ્રીડ્સ એટલે ઉછેરવું, અનહેપીનેસ એટલે દુઃખને ઉછેરે છે. આપણી જે જીવન જીવવાની રીત છે એ દુઃખને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એટલે દોડધામવાળું જીવન. એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. અનસ્ટેબલ એટલે સ્ટેબલ એટલે સ્થિર, અનસ્ટેબલ એટલે અસ્થિર. આપણા જે રોજિંદા રૂટીન એટલે દિનચર્યા, આપણી જે રોજના જે કાર્યો છે એ અનસ્ટેબલ છે. બરાબર, આપણે ક્યારેય એક સરખા ટાઈમે ખાતા નથી, આપણું કોઈ રૂટીન સ્ટેબલ નથી. અને આપણી જીવન હેક્ટિક એટલે દોડધામવાળું છે. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. અને આ જે હેક્ટિક એટલે દોડધામવાળું જીવન અને અનસ્ટેબલ એટલે અસ્થિર જે રૂટીન છે એમાં લિટલ એટલે થોડુંક નહીં, પણ લિટલ એટલે થોડું, પણ લિટલ એટલે નહિવત. આ ગ્રામેટિકલ છે. લિટલ, લિટલ અને ફ્યુ એટલે લિટલ એટલે નહિવત. અહીંયા નેગેટિવ મિનિંગમાં લેવાનું છે. ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, સંતોષ. અને આપણી જે આ દોડધામવાળી લાઈફ અને અનસ્ટેબલ રૂટીન છે, અસ્થિર દિનચર્યા, એને કારણે નહિવત શાંતિ અથવા સંતોષ છે. વી હેવ ડિસ્ટર્બ અને આપણે ખલેલ પહોંચાડી છે. ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. જીવનના જે મૂળભૂત બાબતો છે, ઓર્ગેનિક રૂટ્સ, જીવનની જે મૂળભૂત બાબતો છે એને આપણે ડિસ્ટર્બ કર્યા છે. અને આ મૂળભૂત બાબતો કઈ છે? ગુડ ફૂડ, સારો ખોરાક, પાણી, એન્ડ એર, હવા, એન્ડ એ હેપી ફેમિલી લાઈફ અને એક ખુશહાલ કૌટુંબિક જીવન. આ બધા ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જીવનની મૂળભૂત બાબતો છે, એને પણ આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ? આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અને અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ, અને માસ મીડિયા એટલે જે પ્રચારના માધ્યમો છે તે, એનાથી
લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા, શહેરીકરણ અને જે પ્રચારના માધ્યમો, મીડિયા એટલે માધ્યમ, એનાથી ડોમિનેટેડ એટલે પ્રભાવિત થયેલું. અને આપણી દુનિયા આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ? કૃત્રિમ દુનિયામાં જીવી રહ્યા છીએ, જે પ્રભાવિત થયેલી છે શહેરીકરણ અને માસ મીડિયા એટલે પ્રચારના માધ્યમોથી પ્રભાવિત થયેલી કૃત્રિમ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ, અહીં પણ જુઓ, લિટલ એટલે નહીવત. There is little to nourish the soul. નરીશ એટલે પોષવું, પોષણ કરવું. સોલ એટલે આત્મા. There is little, નહીવત છે. nourish the soul, આત્માને પોષવો એ આપણા માટે એક નહીવત શક્યતા છે. We always desire new things. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ. આપણે નવી વસ્તુઓ હંમેશા ઈચ્છીએ છીએ. And are seldom content with what we have. અને સેલ્ડમ એટલે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતોષ, વિથ વોટ વી હેવ, આપણી પાસે, વોટ વી હેવ, જે આપણી પાસે છે એનાથી આપણને ભાગ્યે જ સંતોષ થાય છે. અને આપણે હંમેશા શું? નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ. આપણી પાસે છે એનાથી આપણને ભાગ્યે જ સંતોષ થાય છે. There is little to nourish the soul. આપણે આપણા આત્માના પોષણ માટે, નરીશ ધ સોલ, આત્માના પોષણ માટે ભાગ્યે જ, ધેર ઇઝ લિટલ, ભાગ્યે જ આપણી પાસે છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. વી ઓલવેઝ ક્રેવ એટલે ઝંખના કરવી. ક્રેવ મીન્સ લોંગિંગ, ઈચ્છા રાખવી. ટુ હેવ મોર, આપણી પાસે વધારે આવે, કંઈ પણ આપણી પાસે વધારે આવે એવી આપણે હંમેશા ઈચ્છા રાખીએ છીએ. વધારે મેળવવાની હંમેશા ઈચ્છા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. અને આ વધારે ને વધારે મેળવવાની ઈચ્છાને કારણે વી આર નેવર, ક્યારેય આપણે રેસ્ટ, આરામ કરતા નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles. wrong lifestyles એટલે અનુચિત જે આપણી જીવન જીવવાની પદ્ધતિ છે તે. આપણી આ અનુચિત જીવન પદ્ધતિ કે જીવનશૈલીને ટુ કીપ અસ ગોઈંગ એટલે આગળ ધપાવવા માટે, આપણી આ જે રોંગ લાઈફસ્ટાઈલ છે એને આગળ ધપાવવી હોય તો શું થાય? આપણે માંદા પડીએ એટલે તરત જ અવર મેડિસિન આપણે લેવી પડે, દવા. ઇઝ મોર એ ક્વિક ફિક્સ એટલે આપણે તરત જ સાજા થઈ જવાય. ક્વિક ફિક્સ એટલે ઝડપથી સાજા થવા માટે આપણે દવા લઈએ છીએ. એવી દવા અપનાવીએ છીએ કે જે આપણને આપણી રોંગ લાઈફસ્ટાઈલ, અનુચિત જીવનશૈલીમાં પણ આપણે તરત જ સાજા થઈ જઈએ. એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. રેરલી એટલે ભાગ્યે જ, ધ બિહેવિયરલ રૂટ એટલે વર્તનના જે મૂળ છે, આપણને જે પ્રોબ્લેમ થયો, આપણે માંદા પડ્યા, એટલે કે સમસ્યાના આપણે વાર્તનિક મૂળને તપાસીએ એવું આપણે ભાગ્યે જ કરીએ છીએ. આપણે શું થાય? માંદા પડીએ એટલે આપણી
આપણે નોકરી કે એવું કરતા હોઈએ તો માંદા પડીએ તો આપણે દવા ના લઈએ તો આપણે ઓફિસ કે નોકરી પર જઈ શકતા નથી. એટલે એવું ન થાય એટલે આપણે શું કરીએ, તરત જ દવા લઈ લઈએ. એટલે એનાથી ક્વિક ફિક્સ, ઝડપથી આપણે સાજા થઈ જઈએ. એટલે આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ છે એ અટકે નહીં, આગળ વધે જ જાય. પણ આપણે ભાગ્યે જ આપણા આ જે સમસ્યા થઈ છે એના વાર્તનિક મૂળિયાને આપણે ભાગ્યે જ તપાસીએ છીએ. વી ટેક આ ક્વિક પીલ, આપણે ઝડપથી, પીલ એટલે દવા, ગોળી, આપણે ઝડપથી દવા લઈ લઈએ છીએ. હોપિંગ ધેટ, એ આશા રાખીને, ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણને કંઈ પણ થાય એટલે તરત જ આપણે દવા લઈ લઈએ. કઈ આશા સાથે? કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણને જે તાવ કે શરદી કે ઉધરસ જે પણ પ્રોબ્લેમ થયો છે એ વિલ ગો અવે, એ દૂર થઈ જશે. એ આશાએ આપણે તરત જ દવા લઈ લઈએ છીએ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ, પણ આપણે એ સમજતા નથી. ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ, પણ આપણે એ સમજતા નથી, જાણતા નથી કે આ હોઈ શકે. ઇટ મે ઓનલી બી એ સિમ્પટમ એટલે નિશાની. આ માદા પડવું કે સમસ્યા થવી એ સિમ્પટમ છે, નિશાની છે. શેની? એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણું આ સમસ્યા થઈ, આપણે માદા પડ્યા, એ શેની નિશાની છે? આપણું જીવન હવે અસમતોલિત થઈ ગયું, એની એ નિશાની છે. ઇટ ઇઝ આ વોર્નિંગ લાઇટ, અને આ એક વોર્નિંગની નિશાની છે. ધેટ, એ આપણને ચેતવણી આપે છે. ધેટ વી મસ્ટ નોટિસ, અને એ જે ચેતવણી આપે છે એના પ્રત્યે આપણે ધ્યાન આપવું જ જોઈએ. એટલે આપણે કોઈ પણ સમસ્યા થાય તો તરત જ દવા લઈ લઈએ. એટલે આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ છે, અનુચિત જે જીવનશૈલી, એ અટકે નહીં, આપણે તરત જ સાજા થઈ જઈએ. એટલા માટે આપણે દવા લઈ લઈએ છીએ. પણ આ એક વોર્નિંગ બેલ છે, વોર્નિંગ લાઇટ છે કે હવે આપણા જીવનમાં કંઈક ઇમ્બેલેન્સ થયું, અસમતુલા પેદા થઈ, જેને કારણે આ સમસ્યા પેદા થઈ છે. અને આના પ્રત્યે આપણે ધ્યાન આપવું જ જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, આપણે પહેલીમાં શું કરીએ છીએ કે જેવા માંદા પડીએ એટલે તરત જ આપણે દવા લઈ લઈએ અને સાજા થઈ જઈએ છીએ. પણ આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મોની વિથ નેચર. આયુર્વેદ એ આપણને બીજી રીતે જોઈએ તો આયુર્વેદ આપણને શું શીખવે છે? હાર્મોની વિથ નેચર. હાર્મોની એટલે સંવાદિતા, નેચર એટલે કુદરત, કુદરત સાથે સંવાદિતા સાધવાનું. સિમ્પ્લિસિટી, સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. શું શીખવે આયુર્વેદ? ટીચ હાર્મની વિથ નેચર, કુદરત સાથે સંવાદિતા સાધવાનું, સાદગી અને સંતોષ, કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, એ શીખવે છે. એઝ કીઝ ટુ વેલબિંગ. અને આ શું છે? કીઝ ટુ વેલબિંગ. કીઝ એટલે ચાવી, વેલબિંગ એટલે તંદુરસ્તી. અને આ બધું જ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી અને કન્ટેન્ટમેન્ટ એ કીઝ છે, ચાવીઓ છે. શેની? ટુ વેલબિંગ, તંદુરસ્તીની ચાવીઓ છે, જે આપણને આયુર્વેદ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ, અને આયુર્વેદ આપણને બતાવે છે કેવી રીતે આપણે આપણું જીવન જીવવું જોઈએ. ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, સમતુલાની સ્થિતિમાં આપણે લાઈફ કેવી રીતે જીવવું જોઈએ એ આપણને આયુર્વેદ શીખવાડે છે, બતાવે છે. ઇન વિચ ફૂલફિલમેન્ટ એટલે પૂર્ણતા, કંઈ પણ આપણે મેળવી લઈએ એ પૂર્ણતા. સંતોષ, ફૂલફિલમેન્ટ એટલે સંતોષ. કે આ જે સ્ટેટ ઓફ બેલેન્સ છે, ઇન વિચ, કે જેમાં ફૂલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઈંગ નોટ ઓફ હેવિંગ. એમાં ફૂલફિલમેન્ટ, સંતોષ એ ભોગવવાની નહીં,
નોટ ઓફ હેવિંગ ભોગવવાની નહીં, પણ મેટર ઓફ બીઈંગ પણ એ હોવાપણાની બાબત છે, તેવી નોટ ઓફ હેવિંગ. ઇટ કનેક્ટ્સ અસ અને તે આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. સોર્સ એટલે સ્ત્રોત અને ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા, હેપીનેસ એટલે આનંદ કે ખુશી. એ સર્જનાત્મકતા અને ખુશીના કે આનંદના સ્ત્રોત સાથે આપણને જોડે છે વિધિન અવર સેલ્સ. અને આ સ્ત્રોત ક્યાં પડેલા છે? વિધિન અવર સેલ્સ, જે આપણામાં પડેલા છે એની સાથે તે આપણને કનેક્ટ કરે છે, જોડે છે. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ, જેથી કરીને આપણે કાયમી હંમેશા ઓવરકમ એટલે જીતવું અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણી જે માનસિક સમસ્યાઓ છે એને આપણે જીતી શકીએ હંમેશના માટે. એ રીતે આ જે આયુર્વેદ છે એ આપણને જોડે છે. સર્જનાત્મકતા અને હેપીનેસ જે આપણામાં પડેલી છે એની સાથે એ આપણને જોડે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન, એ આપણને એક સાચું સોલ્યુશન પૂરું પાડે છે, વાસ્તવિક સોલ્યુશન પૂરું પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા જે સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, જેમાં બદલાવ લાવવો જરૂરી છે. હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, આપણે જીવન કેવી રીતે જીવવું, વિચારવું અને ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું, એ બધી બાબતમાં આપણે બદલાવ લાવવો જરૂરી છે. એટલે આ રીતે આયુર્વેદ આપણને એક રિયલ સોલ્યુશન પણ આપે છે.